जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SJAS ऑनलाइन गुरुकुल में हूँ भार्गव वेकरिया आप बधा ज मित्रों हार्दिक स्वागत करूँ छूं। तो आपणे चर्चा करी रह्या हता गणित में चेप्टर नंबर 2 एक चल सुरेख समीकरण, जेमां आपणे समीकरणना केटलाक उपयोग जे आपणे व्यवहारिक रीते उपयोग में आवतुं होय एवा दाखलाओ विषे चर्चा करी रह्या हता स्वाध्याय 2.2 में। जेमां स्वाध्याय 2.2 में नंबर 3 दाखला नंबर 3 छे। रकम आ रीते छे, एक समद्विबाजु त्रिकोणना पायानुं माप 4/3 सेंटीमीटर छे। जो त्रिकोणनी परिमिति 4.2/15 परिमिति आपेली छे आपणे 4.2/15 सेंटीमीटर होय तो त्रिकोणनी बे समान बाजुनी लंबाई शोधो। तो त्रिकोण एटले शुं, तो के एवो भौमितिक आकृति के जेने 3 बाजू होय एने आपणे शुं कहीए, त्रिकोण। अहींया त्रिकोणनो प्रकार आप्यो छे, कयो प्रकार कीधो छे? समद्विबाजु त्रिकोण। तो समद्विबाजु त्रिकोणनी व्याख्या याद करीए। कोने कहेवाय छे समद्विबाजु त्रिकोण? तो के जे त्रिकोणनी कोई पण बे बाजुना माप समान होय, सरखा होय, तो तेवा त्रिकोणने समद्विबाजु त्रिकोण कहेवाय। तो दोरीए त्रिकोण आपणे पहेला तो धारो के आ त्रिकोण हूँ दोरू छूं, ए त्रिकोण समद्विबाजु त्रिकोण छे। आनुं नाम आपो छुं ABC। समद्वि कीधो छे એટલે कोई पण बे बाजू समान हशे। अहींया हूँ धारी लઉં છું કે आ बे सामसामेनी बाजुओ समान छे, ए बंनेना माप एक सरखा छे, એટલે કે એકનું માપ 5 સેન્ટીમીટર હશે તો બીજાનું માપ પણ 5 સેન્ટીમીટર જ હશે। પણ એ માપ આપણને આપ્યું નથી, એ જ માપ આપણે શોધવાનું છે કે ત્રિકોણની બે જે સમાન બાજુ છે એની લંબાઈ શોધો। બીજું એક માપ આપ્યું છે આપણને પાયાનું માપ, એટલે કે જે ત્રીજી બાજુ વધી એનો થશે પાયો, જે છે 4/3 સેન્ટીમીટર। એનું માપ આપણે લખી લઈએ 4/3 સેન્ટીમીટર। તો 3 બાજુમાંથી એક બાજુનું માપ આપ્યું છે, બાકીની બે બાજુ કેવી છે? સરખા માપની છે। બીજી એક વસ્તુ આપેલી છે એની પરિમિતિ। તો કોઈ પણ આકારની પરિમિતિ શોધવી હોય એટલે આપણે ફરીથી યાદ કરીએ, લંબચોરસમાં કીધેલું કે કોઈ પણ આકારની પરિમિતિ એટલે એની જે કિનારી છે એ ભાગની લંબાઈ, એટલે કે કિનારીની જે લંબાઈ છે એનો સરવાળો। આપણને અહીંયા 3 કિનારી જોવા મળે છે, 3 રેખાખંડ છે, તો એ ત્રણેય બાજુનો સરવાળો એટલે શું થશે? તો કે એ સમદ્વિબાજુ ત્રિકોણની परिमिति। कोई पण भौमितिक आकार हो एनी परिमिति એટલે શું થશે? તો કે જેટલી બાજુઓ છે એ બાજુઓના માપનો સરવાળો। તો આપણી પાસે અહીંયા ત્રિકોણ છે, તો ત્રિકોણને 3 બાજુઓ હોય, એ ત્રણેય બાજુઓનો સરવાળો એટલે શું થાય? એની પરિમિતિ। તો એ પરિમિતિ આપણને આપી દીધી છે 4.2/15। તો એના ઉપરથી આપણે શોધવાનું છે કે બે સમાન બાજુની લંબાઈ શું હશે। એ બે બાજુનું માપ સમાન જ છે, કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ કીધો છે એટલે। तो ये समान बाजू केटला मापनी छे आपने ख्याल नहीं, तो आपणे शुं करीए छीए? आप चेप्टर में तेने धारी लईए छे। तो धारशुं के धारो के बे समान बाजूनुं माप बराबर x सेंटीमीटर होय। सेंटीमीटर में शुं काम लीधुं? कारण के आपणे जे बे माप आप्या छे ए पण शेमां छे? सेंटीमीटर में छे। जो ए मीटर में होत तो आपणे शेमां धारत? मीटर में। तो ए बाजुनुं माप धारी लीधुं। हवे आपणी पासे त्रणेय बाजू मळी गई। जो आ बंने बाजुनुं माप शुं थई गयुं? x सेंटीमीटर, x सेंटीमीटर। हवे आपणे एनी परिमिति शोधवी होय तो आपणे शुं लखी शकीए के त्रणेय बाजुओनो सरवाळो बराबर जे आपेलुं छे 4.2/15। એટલે આપણે અહીં લખશું કે ત્રિકોણની પરિમિતિ बराबर जे आपेली छे, केटली आपी छे? 4.2/15। हवे त्रिकोणनी परिमिति એટલે શું? તો કે ત્રણેય બાજુઓનો સરવાળો બરાબર 4.2/15 થાય છે। પણ એ બાજુઓ જે આપેલી છે ખ્યાલ નથી કે કેટલા માપની છે। તો એ ત્રણેય બાજુનો સરવાળો એટલે બાજુ AB પ્લસ BC પ્લસ CA અથવા તો AC।
AB પ્લસ BC પ્લસ AC ત્રણેય બાજુઓનો સરવાળો. આ જે માપ આપ્યું છે આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યું છે અને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવશું તો આ સંખ્યાનો છેદ સાથે શું થાય? ગુણાકાર. જે જવાબ આવે એ શું થાય? ઉપરનામાં ઉમેરાય. તો 15 ચોકુ 60, 60 ને 2 62, 62 ના છેદમાં છેદ જે હોય તેનો તે જ રહે. હવે ત્રણેય બાજુ જે છે જેના માપ આપણી પાસે છે એ રીતે લખશું. AB બરાબર શું છે આપણી પાસે? x. તો x પ્લસ BC બરાબર શું છે? તો કે 4 ના છેદમાં 3 પ્લસ AC બરાબર શું છે? x. તેની જગ્યાએ x બરાબર 62 ના છેદમાં 15. તો આપણને મળી ગયું સમીકરણ. હવે સમીકરણનું સમાધાન કરશું. આપણી જે રીત છે એ મુજબ સમાન ચલ હોય, સજાતીય પદ હોય તો એનો સરવાળો x પ્લસ x કેટલા થશે? 2x બરાબર 4 ના છેદમાં 3 છે અને બરાબરની આ બાજુ લઈ જશે કારણ કે કઈક અંક છે. અંક છે એ બરાબરની ઓલી બાજુ જશે. તો ત્યાં હતા 62 ના છેદમાં 15. તો એ અંક બરાબરની આ બાજુ આવશે, પ્લસ છે આ બાજુ આવશે, કેવો થશે? માઇનસ. તેથી 2x બરાબર, હવે આનું સાદુરૂપ આપશું. સમય સંખ્યાની શું આવી? બાદબાકી. પેલું ચેપ્ટર યાદ કરી લઈએ. સમય સંખ્યાની બાદબાકી હોય ત્યારે છેદ હંમેશા સરખા હોવા જોઈએ. અહીંયા છેદ સરખા નથી તો શું લેવો પડે? લસા. લસા કેટલો આવશે? 3 અને 15 નો? તો કે 15. 15 એકુ 15 અને 3 પંચા 15. તો 3 ને 5 વડે ગુણવા પડશે. છેદમાં જેટલા વડે ગુણીએ છીએ એટલા વડે અંશમાં પણ ગુણશું. હવે બંનેના છેદ સરખા થઈ ગયા. 15 અને 3 પંચા 15. તો આ રીતે એને લખશું 62 માઇનસ 4 પંચા 20 છેદમાં 15. બંનેના છેદ સરખા જે થઈ જાય એટલે આપણે એને આ રીતે લખી શકીએ. તો 2x બરાબર 62 માઇનસ 20 કેટલા વધશે? 42. અને 42 ના છેદમાં કેટલા આવશે? 15. હવે કોણ નડે છે? 2. તો એ 2 ક્યાં જશે? x સાથે ગુણાકારમાં છે અને ક્યાં છે? અંશમાં. તો બરાબરની ઓલી બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં. એટલે કે 15 ગુણ્યા 2. હવે છેદ ઉડાડવાની ક્રિયા. તો અહીંયા 21 ગુણ્યા 2 એટલે 42 થશે. 2 2 કેન્સલ. હજી અહીંયા 21 અને અહીંયા 15 બંનેનો 3 3 વડે ભાગ ચાલશે. 3 પંચા 15, 3 સત્તા 21. એમાંથી 3 3 કેન્સલ થશે. અંશમાં અને છેદમાં શું શું વધ્યું છે લખી નાખશું. x બરાબર અંશમાં વધ્યા 7, છેદમાં વધ્યા 5. તો આ આપણો જવાબ આવ્યો. એ શું મળી આપણને? x ની કિંમત. હવે જે આપણને શોધવાનું કીધું છે, શું કીધું છે? ત્રિકોણની બે સમાન બાજુનું માપ. એ આપણે ધારી લીધું. તો અહીં લખશું કે તેથી ત્રિકોણની બે સમાન બાજુનું માપ બરાબર આપણે ધારેલું હતું x, અને x બરાબર આપણને મળ્યું. શું મળ્યું? 7 ના છેદમાં 5 સેન્ટીમીટર. આ આપણને સાદા અપૂર્ણાંકમાં મળ્યું. આપણે એને મિશ્રમાં જો ફેરવવું હોય તો મિશ્રમાં ફેરવવાની રીત આ છે. ઉપરનું અંદર, નીચેનું બહાર. 5 એકુ 5 ભાગ આલશે. કેટલા વધશે? 2. એમાંથી જે જવાબ આવે એ આપણો પૂર્ણાંક અંક થશે. એટલે કે 1 પૂર્ણાંક શેષ જે વૈધી ક્યાં આવશે? અંશમાં. અને છેદ હોય એનો એ જ રે, અથવા તો જેના વડે ભાગીએ છીએ એ. આ એનું મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ. બંને જવાબ સાચા જ ગણાશે. પણ સાદામાંથી મિશ્રમાં કઈ રીતે જવાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ રીતે ત્રિકોણ વાળો દાખલો પૂછાય તો એ આ રીતે થશે. ત્યાં બીજો અલગ ત્રિકોણ પણ આપી શકે. અહીંયા સમદ્વિ બાજુ કીધો હતો, કોઈ અલગ ત્રિકોણ પણ આપી શકે. વિષમ બાજુ કે જેની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય એવો ત્રિકોણ પણ આપણને કહી શકે. ત્યારબાદ સમબાજુ ત્રિકોણ, એના વિશે પણ કહી શકે કે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ શોધો તો એમાં ત્રણેય બાજુના માપ સરખા હોય. અહીંયા આપણને એમ કીધું હોય કે કોઈ સમબાજુ ત્રિકોણ છે જેની પરિમિતિ 15 સેન્ટીમીટર છે, તો તે ત્રિકોણની બાજુનું માપ શોધો. તો ત્રણેય બાજુનું માપ અજ્ઞાત રહેશે. ત્યાં આપણને ખ્યાલ આવી જશે કે સમબાજુ ત્રિકોણ કીધો છે
તો એમાં ત્રણેય બાજુનું માપ સરખું હોય, એટલે કે એકનું માપ જો 5 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુનું માપ પણ કેટલું હોય? 5 સેન્ટીમીટર. તો ત્યાં આપણે ધારી લઈએ કે ત્રણેય જે સમાન બાજુ છે એનું માપ x હોય, અને પછી હવે શોધીએ એની પરિમિતિ x પ્લસ x બરાબર 15 કીધી હોય તો 15, અને પછી એ સમીકરણનું સમાધાન કરીએ એટલે આપણને તે બાજુનું માપ મળી જાય. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8. ટેક્સ્ટબુકનો દાખલા નંબર 8 આપણો છે. રકમ આ રીતે છે: ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. ચડતા ક્રમમાં રહેલી 3 પૂર્ણાંક સંખ્યાઓ એને અનુક્રમે, આ સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરતા, 4 વડે ગુણાકાર કરી તેનો સરવાળો કરતા તે સરવાળો 74 આવે છે. કરતા જવાબ કેટલો આવે છે? 74 મળે છે. તો તે ત્રણેય પૂર્ણાંક સંખ્યા આપણને શોધવાની કીધી છે. તો અહીંયા સમજીએ રકમ. ચડતા ક્રમમાં રહેલી, ચડતા ક્રમમાં રહેલી એટલે કે પેલા સૌથી નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, આ રીતે રહેલી હોય એને કેવી કહેવાય? ચડતા ક્રમમાં રહેલી. અને 3 પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો કે જે સંખ્યાઓ શૂન્ય, ધન તરફની અને ઋણ તરફની, આ બધી સંખ્યાઓનો સમાવેશ જેમાં થતો હોય એ સંખ્યા કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. આમાંની કોઈ પણ સંખ્યા હોઈ શકે. અને અહીંયા એક શબ્દ પણ વાપરેલો છે, ક્રમિક. ક્રમિક હોવું એટલે તો કે જે આપણે સંખ્યાઓ લઈએ છીએ એમાં તેના પછી જે આવતી હોય એ સંખ્યા લેવાની. એટલે કે હું અહીંયા લખું, ધારો કે પેલી હોય 1, તો બીજી શું થાય? એના પછી 2, 3, 4. તો આ કઈ રીતે કહેવાય? તો કે ક્રમિક, એટલે કે ક્રમમાં જ છે. પણ આમાંથી જો હું આ રીતે લખું 2, 4, 7, તો આ ક્રમિક કહેવાય નહીં. ક્રમિક કે હોવું એટલે કે તેના પછી જે આવતું હોય એ તરત લઈ લેવું. જેવી રીતે આપણે 11 ના ક્રમિક ગુણાંકમાં કીધું હતું. 11 ના ક્રમિક ગુણાંકમાં તો આપણે આ રીતે લીધા હતા, 11, 22, 33, આ રીતે ગણતા હતા. તો અહીંયા પણ ક્રમિક આપણને શું કીધા છે? પૂર્ણાંક કીધા છે. પૂર્ણાંક એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે ધન, આ બાજુ 1, -1, -2, -3, -4, -6 એ રીતે, અને વચ્ચેનું શૂન્ય. પણ જે 3 જે મળે એ કેવા હોવા જોઈએ? ક્રમિક. તો ક્રમિકમાં જોઈએ તો એકમાંથી બીજામાં જઈએ તો શું ફેર થાય છે? તો કે +1 ઉમેરાય છે. જો 1 માંથી 2 માં જાય તો +1 ઉમેરાય છે, 2 માંથી 3 માં જાય તો +1 ઉમેરાય છે, 3 માંથી 4 માં જાય તો +1 ઉમેરાય છે. ઉપરમાંથી નીચે તરફ જઈએ છીએ તો +1 નો વધારો થાય છે. તો આપણે ધારવા માટે એ ખૂબ જ અગત્યનું છે. 3 સંખ્યા આપણે ધારવી છે તો પેલી જ આપણને ખબર નથી, પણ જો પેલી આપણને મળી ગઈ હોત તો આપણે કહી દેત કે ક્રમિક આ રીતે હશે. પેલી આપણને કીધી હોત કે 7 છે તો એના પછીની ક્રમિક શોધવાની કીધી હોય તો 8, 9, 10 આ બધી શું થશે? એના પછીની ક્રમિક સંખ્યાઓ. તો અહીંયા આપણને પેલી નથી તો આપણે એને ધારી લઈએ કે ધારો કે પહેલી ક્રમિક સંખ્યા બરાબર x હોય તો બીજી શું થશે? તેથી બીજી ક્રમિક સંખ્યા બરાબર એમાં 1 શું થશે? ઉમેરાશે, x + 1. તેથી ત્રીજી શું થશે? તો કે ત્રીજી ક્રમિક સંખ્યા બરાબર એ જે આગળની છે એમાં ફરીથી પાછો 1 ઉમેરાશે. આગળની શું હતી? x + 1, એમાં પાછો 1 ઉમેરાશે એટલે +1 બરાબર શું થશે? x + 2. આ 3 આપણને ક્રમિક સંખ્યા મળી ગઈ.
હવે એને શું કીધું છે તો કે એને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણતા, એટલે કે પહેલીને 2 વડે, બીજીને 3 વડે અને ત્રીજીને 4 વડે ગુણવાની છે. તો 2, 3 અને 4 વડે ગુણતા તો પહેલી સંખ્યા શું મળશે આપણને? પહેલી સંખ્યા બરાબર એને કેટલા વડે ગુણવાની થશે? 2 વડે. તો પહેલી સંખ્યા હતી x, એને 2 વડે ગુણશું, શું થશે? 2x. બીજી સંખ્યા બરાબર, બીજી સંખ્યા હતી શું તો કે x + 1, એને કેટલા વડે ગુણવાની થશે? 3 વડે. 3 વડે એને ગુણશું તો આ રીતે થશે. 3 છે એ પેલા x સાથે ગુણાશે એટલે 3x, 3 છે એ 1 સાથે ગુણાશે એટલે 3 એકુ 3. ત્રીજી સંખ્યા હતી શું તો કે x + 2, એને કેટલા વડે ગુણવી પડશે? 4 વડે. તો 4 ગુણ્યા 4 છે એ બંને સાથે અલગ અલગ ગુણાશે, 4 ગુણ્યા x, 4x પ્લસ 2 સાથે ગુણાશે 4 દુને 8. તો આ ગુણતા આ 3 સંખ્યાઓ મળી. હવે રકમમાં જ કીધું છે કે એને તમે 2, 3 અને 4 વડે ગુણશો અને એનો સરવાળો કરવાથી શું મળે છે? 74. ત્રણેયનો સરવાળો બરાબર શું મળે છે? 74. તો આ બાજુ ત્રણેયનો સરવાળો આપણે લખીએ. 2x પ્લસ 3x પ્લસ 3 પ્લસ 4x પ્લસ 8 બરાબર 74. હવે સમીકરણ મળી ગયું. સમીકરણનું સમાધાન કરીએ આપણી રીતે. 2x બરાબર 3x પ્લસ 3, પેલા તો કૌંસ દૂર કરશું, પ્લસ 4x પ્લસ 8 બરાબર 74. હવે જે સજાતીય પદો હશે એનો આપણે સરવાળો કરશું. સજાતીય પદોમાં 2x, 3x, 4x, 2 ને 3 5, 5 ને 4 9, x વાળાનો સરવાળો કર્યો. હવે જે અંક જે છે શું કયા ગયા છે? 8 અને 3. તો 8 ને 3 કેટલા થશે? 11 બરાબર 74. હવે અંક છે એ પેલા બરાબરની ઓલી બાજુ જશે. 9x એમને એમ રહેશે, ત્યાં 74 હતા, 11 છે એ બાદ થશે કારણ કે આ બાજુ હતા એ પ્લસ હતા, બરાબરની ઓલી બાજુ જશે તો માઇનસ. તો 9x બરાબર 74 માઇનસ 11, 4 માઇનસ 1 કરશું 3, 7 માઇનસ 1 કરશું 6. હવે એટલાનું સાદુરૂપ આપીએ. x બરાબર 63 આપણને છેલ્લું પદ મળેલું છે. 9x બરાબર 63. હવે x ની કિંમત શોધવી છે. 9 છે બરાબરની ઓલી બાજુ જશે, x સાથે ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જશે, ક્યાં જશે? ભાગાકારમાં એટલે કે છેદમાં. 63 ભાગ્યા 9 કરશો, 9 નો ઘડિયામાં 63, 9 સત્તા 63, x બરાબર 7. આ આપણને x ની કિંમત મળી. આપણને રકમમાં કીધું છે કે ત્રણેય ક્રમિક સંખ્યાઓ શોધો. એ ત્રણેય ક્રમિક સંખ્યાઓ જે ધારેલી છે એમાં આપણે એની કિંમત મૂકશું. તો પહેલી શું મળશે? પહેલી સંખ્યા બરાબર x ધાર્યું હતું તો x બરાબર આપણને મળ્યું 7. તો બીજી શું મળશે? તો કે બીજી બરાબર x પ્લસ 1 બરાબર 7 પ્લસ 1 બરાબર 8. અને ત્રીજી જો જોવા જશું તો ત્રીજી બરાબર શું હતું? x પ્લસ 2 બરાબર શું મળશે? x બરાબર કિંમત મૂકશું 7 પ્લસ 2 બરાબર 9. ત્રણેય સંખ્યા મળી. કેવી મળી? ક્રમિક. જુઓ 7, 8, 9. આ રીતે આવા દાખલાનું સોલ્યુશન થશે. સેમ ટુ સેમ જે ગુણાંક વાળો દાખલો હતો 11 ના ક્રમિક ગુણાંકો વાળો એના જેવો જ છે, પણ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરી છે એટલે આપણે સંખ્યાઓ ધારી. અને સંખ્યાઓમાં કેટલાનો ચેન્જ થતો હોય તો કે +1 ઉમેરાતો જતો હોય. જોઈએ ત્યાર પછીનું એક્ઝામ્પલ. ટેક્સ્ટબુક બધા પાસે હશે જ એવી હું આશા રાખું છું. તો દરેક મિત્ર સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ નંબર 9 ની રકમ
વાંચશે અને સમજવાની ટ્રાય કરશે કે ધારવા માટે આપણે શું ધારશું, શું આપણને પૂછેલું છે. રકમ આ રીતે છે. રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. ત્યાર પછી એવું કીધું છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય 56 વર્ષ થાય તો બંનેની હાલની ઉંમર શોધો. આ રીતની રકમ છે. રાહુલ અને હારૂન આ બંને ભાઈઓ વિશે ઉંમરનો તફાવત વિશે વાત કરી છે. ગુણોત્તર કીધો છે બંનેનો કે રાહુલ અને હારૂનની હાલની ઉંમર એટલે કે અત્યારની ઉંમરમાં કઈ રીતે છે તો કે બંનેની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. જ્યારે ગુણોત્તર આવે ત્યારે મેં તમને કીધું છે કે ધારવામાં આપણને સરળતા ખૂબ જ રહેશે. પહેલું છે એ પહેલાને આપી દેવાનું, બીજું છે એ બીજાને આપી દેવાનું અને બંનેની પાછળ શું લગાવી દેવાના? એક્સ. આ રીતે ધારો કે રાહુલની હાલની ઉંમર બરાબર, રાહુલ પહેલો છે તો ગુણોત્તરમાં પહેલો અંક છે 5 એટલે આપણે ધારશું 5x અને શેમાં હશે? વર્ષમાં. અને હારૂનની તો શું થશે? હારૂનની હાલની ઉંમર બરાબર બીજાને બીજો અંક એટલે કે 7x વર્ષ. આ બંનેની હાલની ઉંમર આપણે ધારી લીધી કે હાલની ઉંમર બંનેની આ રીતે હશે. એકની હશે 5x વર્ષ અને બીજાની હશે 7x વર્ષ. હવે એવું કીધું છે કે 4 વર્ષ પછી, તો આવો દાખલો આપણે જોઈ ગયા છીએ, તો 4 વર્ષ પછી બંનેની ઉંમરમાં શું ફરક પડશે? તો કે બંનેની ઉંમરમાં 4 વર્ષનો ઉમેરો થશે. એટલે કે રાહુલની હાલની ઉંમર 5x છે તો એમાં 4 નો શું થશે? 4 વર્ષ પછી વધારો થશે. આપણી ઉંમર અત્યારે 12 વર્ષ હોય ને આપણને પૂછે કે ભાઈ તારી ઉંમર 4 વર્ષ પછી કેટલી થશે? તો 12 ને 4 કેટલી થાય? 16. તો રાહુલની ઉંમર કેટલી થશે? 5x હતી એમાં કેટલા ઉમેરાશે? 4. એટલે 5x + 4 આટલા વર્ષનો એ થશે 4 વર્ષ પછી. અને હારૂનની ઉંમર કેટલી થશે? તો કે 7x હતી અને 4 વર્ષ પછી કેટલી થશે? 7x + 4 વર્ષ. એટલે જે હતી એમાં શું થાય છે? વધારો થશે. અને આગળ હવે કીધું છે કે બંનેની ઉંમરનો સરવાળો 4 વર્ષ પછીની જે ઉંમર મળે છે એ ઉંમરનો સરવાળો 56 થાય છે. કેટલો થાય છે? 56. તો આપણે અહીંયા લખીએ કે ઉંમરનો સરવાળો બરાબર કેટલો થાય છે? 56. તો એ ઉંમરનો સરવાળો કરીએ. કઈ ઉંમરનો સરવાળો 56 થાય છે? તો કે
4 વર્ષ પછીની, એટલે જ આપણે આ લખવું પડ્યું કે 4 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે. જો આપણને એમ કીધું હોત કે હાલની ઉંમરનો સરવાળો આટલો થાય છે તો આપણે 4 વર્ષ પછીની લખવી પડે નહીં, પણ આપણને શું કીધું છે? 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 થાય છે. તો 4 વર્ષ પછીની જે ઉંમર મળે છે એ બંનેનો સરવાળો. તો લખશું તેથી 5x + 4 પ્લસ 7x + 4 એ બંનેની ઉંમરનો આપણે 4 વર્ષ પછીની જે ઉંમર હતી એનો શું કર્યો? સરવાળો બરાબર 56 થાય છે. હવે સમીકરણનું સોલ્યુશન કરીએ. પહેલા કૌંસ દૂર કરશું. 5x + 4 + 7x + 4 બરાબર 56. હવે સજાતીય પદોનો સરવાળો 5x ને 7x કેટલા થશે? 12x. 4 + 4 કેટલા થશે? 8 બરાબર 56. તેથી 12x બરાબર 56 - 8. 8 છે એ બરાબર ની આ બાજુ આવશે, આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તો 12x બરાબર એમાંથી 8 બાદ થશે, કેટલા વધશે? 48. તેથી x બરાબર 12 છે એ બરાબર ની આ બાજુ આવશે, ક્યાં જશે? છેદમાં. તેથી x બરાબર 12 ચોકુ 48 છેદ ઉડશે એટલે x બરાબર મળ્યો આપણને 4. હજી આપણને શું મળી છે? x ની કિંમત. હજી આપણો મેઇન જવાબ આવ્યો નથી. આપણને એમ કીધું હતું તો બંનેની હાલની ઉંમર શોધો. કઈ ઉંમર શોધવાની છે આપણે? હાલની. તો હાલની ઉંમર જ્યાં ધારેલી છે ત્યાં જતા રહીએ તો રાહુલની હાલની ઉંમર શું હતી? 5x. ત્યાં x ની કિંમત મૂકશું. x બરાબર મળ્યા 4. 5 ચોકુ ને 20 વર્ષ. રાહુલની હાલની ઉંમર કેટલી હશે? 20 વર્ષ. તેથી હારૂનની હાલની ઉંમર બરાબર શું ધારેલી હતી? 7x બરાબર 7 × 4 બરાબર 28. તો આવી જયારે ઉંમર વાળો દાખલો હોય અને ગુણોત્તર જ જો આપણને આપેલો હોય તો સીધો ગુણોત્તર લઈને આપણે સીધું દોડવા મળવાનું છે અને આપણે જે રીતે કરીએ છીએ એ રીતે એનું સોલ્યુશન કરી દેવાનું છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 10. રકમ આ રીતે આપેલી છે કે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર છોકરા અને છોકરીઓની સંખ્યા એ બંનેની સંખ્યાઓનો ગુણોત્તર 7/5 છે. કેટલો છે? 7/5. ગુણોત્તર આવ્યો એટલે આપણા માટે ધારવાનું કેવું રહેશે? સરળ રહેશે. 7/5 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય, 8 વધારે હોય તો વર્ગખંડની કુલ સંખ્યા શોધો. ફરીથી એક વખત રકમ સમજીએ. વર્ગખંડમાં છોકરા અને છોકરીઓ છે એમાં એ બંનેની સંખ્યાઓનો ગુણોત્તર આ પ્રમાણે છે 7/5. અને બીજું એવું કીધું છે કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે, એટલે કે છોકરાઓ જે છોકરીઓ હશે એના કરતા 8 વધારે હશે. એટલે કે જો ધારો કે છોકરીઓની સંખ્યા 10 હોય તો છોકરાઓની સંખ્યા એના કરતા 8 વધારે, એટલે કેટલી હશે? 18. જો છોકરાઓની સંખ્યા આપી દીધી હોય, ધારો કે છોકરાઓની સંખ્યા એવું કીધું હોય કે 38 છે, તો છોકરીઓની સંખ્યા એના કરતા 8 કેવી હશે? ઓછી, એટલે કે 30. એ વાક્ય ખાસ સમજવાનું છે. ધારવા માટે તો ગુણોત્તર આપ્યો છે એટલે આપણા માટે સરળ થઈ જશે.
ગુણોત્તર જે આપેલો છે એને જ આપણે ધારી લેશું. સોલ્યુશન ધારો કે છોકરાઓ ની સંખ્યા બરાબર છોકરા પેલા છે તો પેલો આંકડો એને એટલે કેટલા થશે 7x તથા છોકરીઓની સંખ્યા બરાબર છોકરીઓ પછી છે તો એના માટે બીજો અંક છે 5 એટલે 5x. હવે આપણને સંખ્યા મળી ગઈ. કઈ રીતે મળી? તો કે અજ્ઞાત સ્વરૂપે કે છોકરાઓની સંખ્યા હશે 7x, છોકરીઓની સંખ્યા હશે 5x. એ x ની કિંમત મળશે આપણને, એની જગ્યાએ મૂકશું એટલે આપણને સચોટ જે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યા હશે એ મળી જશે. હવે અહીંયા આપણે કરવાની છે સરખામણી. થોડુંક બધા દાખલા કરતા થોડુંક અલગ છે, ખાસ ધ્યાન રાખજો. સરખામણી કરવાની છે કે આના કરતા આટલી વધારે છે, આના કરતા આટલા ભાગની છે, એવું બધું આવે ત્યારે આ રીતે લખશું છોકરા અને છોકરી. છોકરા બરાબર કેટલા છે 7x, એને છોકરાઓની નીચે મૂકશું. છોકરીઓની સંખ્યા છે 5x, એને એની નીચે મૂકશું. હવે અહીંયા શું કીધું છે કે છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. કોણ વધારે છે? છોકરાઓ. હવે મારે બંનેની વચ્ચે બરાબર મૂકવું છે. શું મૂકવું છે? બરાબર. અત્યારે જોવા જઈએ તો બરાબર નથી, તો બરાબર કરવા માટે મારે શું કરવું પડશે? તો કે છોકરાઓની સંખ્યા 8 વધારે છે તો હું 8 છોકરીઓ વધારી દઉં તો બંને સંખ્યા કેવી થઈ જાય? સરખી. અથવા તો હું 8 છોકરા ઓછા કરી નાખું તો પણ બંને સંખ્યા કેવી થઈ જાય? સરખી. તો અહીંયા હું ધારો કે 8 છોકરીઓ વધારી દઉં છું, એમાં 8 ઉમેરી દઈશ તો હવે બંને સંખ્યા કેવી થઈ જશે? સરખી. જ્યારે 7x અને 5x હતું ત્યારે શું હતું? તો કે છોકરા વધારે હતા કોના કરતા? છોકરીઓ કરતા. અને કેટલા વધારે હતા? 8. તો 8 છે એ છોકરીઓમાં ઉમેરી દઉં. ધારો કે 8 છોકરીઓ વધારે આવી જાય બીજા વર્ગખંડની, તો હવે એ બંને સંખ્યા કેવી થઈ જશે? સરખી. એટલે હું બંને વચ્ચે શું મૂકી શકીશ? બરાબર. આ શું કામ કર્યું? આપણે સમીકરણ જોઈતું હતું એટલે. હવે સમીકરણ મળી ગયું. હવે આમાં છોકરીઓની સંખ્યા આપણા વર્ગખંડમાં વધી નહીં ગઈ હોય, પણ આપણે આ શેના માટે કર્યું? સમીકરણ મેળવવા માટે. આપણને જે સંખ્યા છેલ્લે મળશે એ કયા મુજબ મળશે? તો કે છોકરાઓ છોકરીઓ કરતા 8 વધારે જ હશે. આ માત્ર આપણે શેના માટે સરખામણી કરી? સમીકરણ મેળવવા માટે. હવે અહીંયા જોઈએ તો એક બાજુ બંને બાજુ ચલ જોવા મળે છે. જ્યારે બંને બાજુ ચલ જોવા મળતા હોય બરાબરની જમણી અને ડાબી બંને બાજુ, ત્યારે શું કરવાનું? તો કે કોઈ પણ એક બાજુ ચલ વાળું ભેગું કરવાનું અને બીજી બાજુ શું કરવાનું? અચળ અંકો. તો આ બાજુ 7x છે, હું ઓલી બાજુથી 5x ને ખાલી આ બાજુ લાવીશ. આખું પદ જ્યારે લાવતો હોય, આખું પદ ખાલી 5 ને લાવત તો એ ક્યાં જાત? છેદમાં. પણ હું આખા 5x ને લાવું છું તો શું થશે? એ પ્લસ છે તો આ બાજુ આવીને કેવું થઈ જશે? માઇનસ. બરાબર. ત્યાં શું વધશે? ખાલી 8. 7x પ્લસ 5x, સોરી 7x માઇનસ 5x કેટલા વધશે? 2x. બરાબર શું છે? 8. તેથી x બરાબર, હવે ખાલી 2 ને જ હું બરાબર ની ઓલી બાજુ મોકલું છું તો એ ક્યાં જશે? અંશમાં છે તો છેદમાં. છેદ ઉઠશે 2 ચોકું 8. તેથી x બરાબર 4. આ આપણને મળી x ની સંખ્યા. હવે આપણને શું શોધવાનું કીધું છે? તો કે વર્ગખંડની કુલ સંખ્યા. વર્ગખંડની કુલ સંખ્યા માટે મારે છોકરાઓની સંખ્યા પણ જોઈએ અને છોકરીઓની સંખ્યા પણ જોઈએ. તો એ બંને આપણી પાસે ધારેલી છે, જેમાં x ની કિંમત મૂકશું તો લખશું તેથી છોકરાઓ બરાબર શું ધાર્યું છે આપણે? 7x બરાબર 7 ગુણ્યા 4 બરાબર 28. અને છોકરીઓ બરાબર શું ધાર્યું છે આપણે? 5x બરાબર 5 ગુણ્યા 4 બરાબર 20. અહીંયા તમે જોઈ શકો છો કે છોકરીઓ કરતા છોકરા 8 વધારે છે. છોકરીઓ છે 20 અને છોકરાઓ છે એના કરતા 8 વધારે એટલે 28. હવે આપણને મેઇન શોધવાનું કીધું છે કે વર્ગખંડની સંખ્યા. તો વર્ગખંડની સંખ્યા એટલે શું થાય? તો કે છોકરાઓ પ્લસ છોકરીઓ, એટલે કે કુલ સંખ્યા બરાબર છોકરાઓ પ્લસ છોકરીઓ. છોકરાઓ કેટલા છે? 28. છોકરીઓ કેટલી છે?
20 20 પ્લસ 28 કુલ સંખ્યા વર્ગખંડની કેટલી હશે? 48. આ રીતે આવા દાખલાઓનું સોલ્યુશન થશે. માત્ર કઈ રીતે ધારવાનું છે, બધા પ્રકારના દાખલા આપણે ગણી જ લીધા છે. મોસ્ટ ઓફ જે રીતના અલગ અલગ રીતના આવે છે બધા ગણી જ દીધા છે. એમાંથી એના જેવા જ જે દાખલાઓ છે એ હોમવર્કમાં આપતો જાઉં છું, અને એ પણ મને એવી ખાતરી છે કે જે વ્યવસ્થિત સમજ્યા હશે અને આન્સર આવી જ જતા હશે. અને આન્સર ચેક કરવા માટે મેં આ જે સ્વાધ્યાય છે એમાં ટેક્સ્ટબુક તમારી પાસે હશે, એમાં પાછળ એના જવાબ પણ આપેલા હશે, તો ત્યાં જઈને ચેક કરી લેવાનું, અથવા તો આપણે એમાં તાળો પણ મેળવી શકીએ છીએ. તો મેં તમને આજે દાખલા નંબર 6 અને દાખલા નંબર 13 આ બંને હોમવર્કમાં આપેલા છે. બંને દાખલાઓ આજના રિલેટેડ જ છે. વ્યવસ્થિત સમજશો, રકમને સમજવાની ટ્રાય કરશો એટલે શું ધારવાનું છે ધારી શકશો. ત્યાર પછી આગળ કઈ કઈ રીતે આપણું સમીકરણ બનશે એ પણ તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હજી આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ આપણે જોવાના જ છે. આ બધું વ્યવસ્થિત કરતા જશો એટલે ઓટોમેટિક એ બધું તો આવડશે જ. અને આ વ્યવહારિક દાખલા એવા છે કે જે આપણને આગળના ધોરણમાં પણ વિચારતા કરશે, અને ત્યારે આપણે કૂટ પ્રશ્નો વ્યવહારિક દાખલાઓનું સોલ્યુશન કરી શકશું. ક્યારે? કે જ્યારે અહીંયાથી આપણે વિચારતા થશું કે કયું હોય ત્યારે શું કઈ રીતે ધારવું, રકમને કઈ રીતે સમજી અને એના ઉપરથી સમીકરણ કઈ રીતે બનાવવું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.